આજનો ટૉપિક છે પંગુમ લંઘુયતે ગિરિમ. ધોરણ 9નો છે, ગુજરાતી બુકનો છે અને 18મી યુનિટ છે. તો શરૂઆત કરીએ. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. અરુણિમાએ અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ તો આભા બની ગયા. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વિના અરુણિમાના ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂંવાડા ઊભા કરી દે છે. 2011ની 11 એપ્રિલે અરુણિમા ICSFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઇન ખેંચવા પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. કોઈએ એમને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડાઈ આપી. એ ઝઝૂમી, પરંતુ એકલી સહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભવિષ્યને કચડી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની બીજવાની માણવા ઉંદરો આવ્યા. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી. ત્યારે તેણે સમાચારપત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. એટલે આમ બન્યું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની